શું બાળકો આનંદમાં ને? આજે આપણે ધોરણ 9ની અંદર યુનિટ નંબર 5 ભણી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ, જે રાણકી વાવ એટલે કે રાણીની વાવ. આપણે આગળના વિડીયોની અંદર જોયું કે જે કંઈ આપણી વિરાસત છે એને બચાવવા માટે સરકાર અને વૈશ્વિક સંસ્થા તેની અંદર કામ કરી રહી છે. તો આવી જે પુરાતન જે વાવો છે, સ્તૂપો છે, કૂવાઓ છે, આવી કંઈ શિલ્પકૃતિઓ છે, એને હજારો વર્ષ જે એની બચાવવા માટેની કેવા પ્રકારની કોતરણી કામ હોય છે, કેવા પ્રકારની એની અંદર જે શિલ્પકળા હોય છે. તો આવી જુદા જુદા પ્રકારના કૂવાઓ, સ્તૂપો સરકાર સાચવી એની અંદર કામ કરી રહી હોય છે. તો આપણે સૌપ્રથમ એની અંદર જે સ્પેલિંગો આપણે છે થોડાક જોવા માટે પ્રયત્ન કરીએ. ઓબ્ઝર્વ એટલે કે જોનાર, વિડો વિધવા, પોપ્યુલર એટલે લોકપ્રિય, ડિનેસ્ટી એટલે કે રાજવંશ, સ્કેર્સિટી અછત, સ્પેસ એટલે સામનો કરવો, કમ્પ્લીશન એટલે કે સમાપ્તિ, આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય અથવા બાંધકામની શૈલી, ઇમેન્સ ખૂબ જ, એપ્રિસિએશન એટલે કે વખાણ કરવા, સ્ટેપ એટલે કે વાવ જે પગથિયાવાળી વાવ હોય ને પહેલાંના વખતની અંદર બનાવતા, સ્ટોરી એટલે કે માળ. આ સ્પેલિંગની અંદર સ્ટોરી એટલે વાર્તા નથી, આનું સ્પેલિંગ STOREY થાય છે. કલ્પચર એટલે શિલ્પકૃતિ, પેસી એટલે જવા આવવાનો માર્ગ, પિલર એટલે કે થાંભલો, સ્તંભ, પેવેલિયન પાકા બાંધકામનો મંડપ, મેગ્નિફિસન્ટ એટલે કે ભવ્ય, ઇન્ચાન્ટિંગ આકર્ષક. આ ઉપરાંત નેરો એટલે કે સાંકડું, કોરિડોર એટલે પરસાળ, વિઝિટર એટલે કે મુલાકાતી, અને બ્યુટી એટલે સૌંદર્ય, અને એક્શન એટલે અપવાદ, ડિસ્પ્લે એટલે દર્શાવવું, અને માર્વેલ એટલે અદ્ભુત, સ્લોલી એટલે ખાસ, ડેડિકેટ એટલે અર્પણ કરવું, શેપ એટલે કે આકાર, અને સ્ટેચ્યુ એટલે મૂર્તિ, ગેલેરી એટલે પરસાળ અથવા બાલ્કની, રેયલની એટલે ભાગ્ય, શોર્ડ એટલે તલવાર, શિલ્ડ એટલે ઢાલ, બીડ એટલે માળા, મણકો, ફોર્મ એટલે રૂપ, જેન્ટલ એટલે સૌમ્ય, એક્સપ્રેશન એટલે કે મોઢાનો ભાવ. તો આપણે આની અંદર જોવા માટે પ્રયત્ન કરીએ. તો આપણે આગળ જોયેલું કે રાણીની વાવ છે 7 માળનું સ્થાપત્ય છે. એની અંદર જે ક્વીન્સ જે સ્ટેપવેલ ઓર રાણકી વાવ ઇઝ એ 7 સ્ટોરીઝ સ્ટ્રક્ચર. તો આ 7 માળનું જે બાંધકામ છે, કેટલા માળનું? 7 માળનું સ્થાપત્ય છે. તો એની ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carving on its side. Walls there are around. તો આની અંદર જે છે આપણે જોયું કે 800 સ્કલ્પચર. તો રાણીની વાવની અંદર જે પૂર્વની અંદર 64 મીટર છે લાંબી, 20 મીટર પહોળી, 27 મીટર ઊંડી. આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ પણ એટલા બધા મંત્રમુગ્ન કરી દે તેવી એની અંદર બાંધકામ છે, એટલે કે કોતરણી છે. તેની દિવાલો પર લગભગ 800 જેટલી જુદી જુદી શિલ્પકૃતિઓ આવેલી છે. There are nearly
400 big sculpture of different gods and goddess in the wow at present. These numbers would have been many more in the past in the original structure. Each story has a narrow corridor for the visitor to appreciate beauty of sculpture and carving engraved on the wall. Even pillar of the wow are not expression to it. They display splendid artistic marvel in the stone. તો આની અંદર જોયું કે આ વાવની વિવિધ જે દેવી દેવતાઓની આશરે કેટલી 400 શિલ્પકૃતિઓ છે જે ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં સંખ્યાથી પણ વધારે હોઈ શકે. દરેક માળ પર શિલ્પકૃતિઓ, દિવાલો પર કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે સાંકડી પરસાળ. વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી. પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. ઇન ધ ફેક્ટ ધ વાવ ઇઝ સ્લોલી ડેડિકેટ ટુ વિષ્ણુ. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ એન્ડ પોસ્ટર. તો આની અંદર જે છે ખરેખર આ વાવની વિષ્ણુને અર્પણ કરવામાં આવી. તેમાં વિષ્ણુના જુદા જુદા પ્રકારની શિલ્પકૃતિઓ આની અંદર જે છે એની અંદર સમાવેશ તેનો કરવામાં આવેલો છે. તો આપણે જોયું there are nearly કેટલા 400 જુદા જુદા પ્રકારની શિલ્પકૃતિઓ એની અંદર આવેલી છે. એમ માનવામાં આવે છે કે ભૂતકાળની અંદર આથી પણ વધારે આની અંદર મૂર્તિ હોવી જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ કે આ દરેક જે શિલ્પકૃતિઓ છે એની અંદર જો આની અંદર ફોટા પણ જે પિક્ચર જે ચિત્રની અંદર આપવામાં આવ્યું છે આપણે જોઈએ છીએ કે આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. તો આની અંદર ખરેખર આ વાવ ખાસ વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. તમે વિષ્ણુના વિવિધ રૂપ, આકાર અને મુદ્રાઓ આપણે આની અંદર જોઈ શકીએ છીએ. તો નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. તો આની અંદર મોટાભાગની જે છે મૂળ સ્થાપત્યની અંદર વિષ્ણુને અને મોટાભાગની જે શિલ્પકૃતિ વિષ્ણુને તેમના જે 10 અવતારો કેટલા જુદા જે છે 10 અવતારોની અંદર બતાવવામાં આવેલા છે. તો કયા કયા પ્રકારના તો આ વાવ કેનો અર્પણ કરવામાં વિષ્ણુને મોટાભાગની શિલ્પ વિષ્ણુના 10 અવતાર દર્શાવે. કેટલા 10 અવતાર. નેક્સ્ટ 15 ગેલેરી હેવ ધ સ્કલ્પચર ઓફ જે પાર્વતી. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ જે ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. તો વિષ્ણુ બાદ બીજી મહત્ત્વની મૂર્તિ પાર્વતીની છે. એની અંદર 15 ગેલેરીમાં પાર્વતીની શિલ્પકૃતિમાં કેટલી 15 ગેલેરીની અંદર જુદી જુદી પાર્વતીની જે છે એ જે 12 મૂર્તિ ગૌરી માતાની 12 મૂર્તિઓ એકી સાથે એક સ્થળે ભાગ્યે જ જોવા મળે. કેટલી 12 મૂર્તિઓ તમને ભાગ્યે જ આની અંદર આપણને જોવા મળે છે. તો ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. તો આ જે સૂર્ય મંદિર આપણે કહીએ ને જે મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ આ પ્રકારની જે મૂર્તિઓ જોવા મળે છે. તો એની અંદર આપણે જોયું તો આ ખાસ એ પ્રકારનો તો આપણે વાત કરીએ કે 7 માળનું સ્થાપત્ય છે. 64 મીટર લાંબી, 20 મીટર પહોળી, 47 મીટર ઊંડી. આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ એના જે માર્ગ, સ્તંભ
એટલો બધો એની અંદર કોતરણી છે તેની દિવાલો પર, જે જુદા જુદા પ્રકારની કેટલી મૂર્તિઓ છે, 800 મૂર્તિઓ આપણને જોવા મળે છે. તો ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી નેમ. કેટલા? આની અંદર એકી સાથે 12 મૂર્તિઓ, જે મોઢેરા મંદિરમાં જોવા મળશે 12 મૂર્તિઓ. આવામાં ગૌરીની બધી જ જે 12 મૂર્તિઓ છે તેની અંદર ઉમા છે, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, જગ્યા છે. આ ઉપરાંતની મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. આ જે જુદા જુદા પ્રકારની જે મૂર્તિ, ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, શ્રી કૃષ્ણ છે ને, કૃષ્ણ, મહેશ્વરી, સાવિત્રી, ત્રિસંદા, ટોટલ, ત્રિપુરા, આ જુદા જુદા પ્રકારની આની અંદર આ ભવ્ય, આ જે ભાવની અંદર જે એટલું બધું ભવ્ય છે એની અંદર આપણને જોવા મળે છે. તો પેટ સાઇડ ઉપરાંત દેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસ સચ એ ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય. જો આની અંદર આ ઉપરાંત જે જુદા જુદા પ્રકારના અગ્નિ છે, વાયુ છે, સૂર્ય છે, ભૈરવ છે, જગ્યા ચામુંડા છે, જગ્યા ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, જગ્યા તો આ વરાહી છે, આ વરાહી. આ ઉપરાંત જે મહાલક્ષ્મી, કુબેર, આ જુદા જુદા પ્રકારની એની અંદર જે મૂર્તિઓ ઉપરાંત ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, જગ્યા વૈષ્ણવી તો જોઈએ ને. તો આ જુદા જુદા પ્રકારની અંદર જે આપણને આ મૂર્તિઓ જોવા મળે છે. સચ છે ગણેશ, અગ્નિ. તો આ આપણે એનો આખો પાઠ છે એ પહેલેથી આપણે વાંચવા માટે પ્રયત્ન કરીએ. રાણકી વાવ is an approved site on the World Heritage. It was declared the Heritage Committee UNESCO has recognized this masterpiece and of water management system. It is a wonderful sample of the technology developed for the utilizing groundwater resource in the single structure. It is also unique સ્ટેશન ઓફ બ્રેકિંગ. તો આની અંદર આપણે જોઈએ કે આ વાવ છે એ સાંસ્કૃતિક રીતે ભવ્ય વિરાસત તરીકે મંજૂર કરવામાં આવેલી છે યુનેસ્કો દ્વારા. તેની અંદર કલા કારીગરીનું એક ઉદાહરણ છે, ઉત્તમ નમૂનો છે. તે પાણીનું સંચાલન કેમ કરવું, આની અંદર કોને બનાવેલી, તો વાવ છે રાજા ભીમદેવની જે પહેલી પત્ની છે ઉદયમતી, એની 1022થી માંડી અને 1063 દરમિયાન બંધાવેલી આ વાવ ગુજરાતની અંદર જે જોવાલાયક સ્થળો છે એમાંની એક છે. રાજા ભીમદેવ જે અણહિલવાડ સોલંકી વંશના હતા, તેમના મૃત્યુ બાદ જે ત્યાંની પ્રજા પાણીની અછતની સમસ્યા ઊભી થાય એ સમસ્યાનો ઉકેલ માટે તે જેમની પત્ની છે તેમની પત્નીએ આ વાવ બંધાવેલી છે. કમનસીબે એવું બન્યું છે કે તેમના આ વાવ અધૂરી રહી ગઈ, એની પત્ની પણ મૃત્યુ પામી. આ એક કલાત્મક એક નમૂનો છે. તો આપણે એની જોઈએ. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઓફ ઇઝ પાર્વતી. Nearly 15 galleries have the sculpture of Parvati, 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. તો આ પ્રકારની મૂર્તિઓ છે આપણને ભાગ્યે જ જોવા મળે છે. તો એટલા માટે કીધું ને, જો નિયલી નદી
ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનું, કલ્પચર જે છે મૂર્તિઓ છે, જે ત્યાર પછી કલ્પચર. તો આ જે સ્પેલિંગો છે, સ્પેલિંગો જોવા માટે ઉપરાંત જે સેમ પ્લેસ આર really found anywhere the sun temple of Modera has in it. તો માત્ર એની અંદર આ જોવા મળે છે. This vow has also all the 12 statues of Gauri named Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitra, Trishinda, total and Tripura bedside. There are many statues of gods and goddess such as Ganesh, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indraણી. આ પ્રકારની આની અંદર જુદી જુદી આપણને મૂર્તિઓ જોવા મળે છે. તો અહીં સુધી આપણે રાખીએ છીએ અને એક બે વખત વાંચી જાગો. બસ આગળના વિડીયો